હેલો ફ્રેન્ડ્સ, લેક્ચર નંબર 14 JEE. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 12 એનો એ તો નાનું એવું છે, થોડોક ટાઈમ જ ચાલશે. પછી હું તમને લિમિટ ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શન આપવા માંડીશ અને એન્ડમાં લિમિટના થોડાક MCQ પણ ઇન્ટ્રોડ્યુસ થઈ જશે. અને આવતીકાલના લેક્ચરમાં હજી લિમિટના જ MCQ આગળ વાત થશે, પણ આજે છેલ્લે લગભગ 4 ક્વેશ્ચન જેવા GEEના MCQ અંદર આવી જાય છે આજના લેક્ચરમાં. જુઓ, આપણે થ્રી ડાયમેન્શનલ જીઓમેટ્રી એમાં માનો કે આ 3D, રાઈટ, 3D ત્રિપરિમાણ ભૂમિતિ. માનો કે આ એક્સ અક્ષ, વાય અક્ષ ને ઊભું હંમેશા ઝેડ અક્ષ, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઊભું હંમેશા ઝેડ અક્ષ. એક જ સેકન્ડ. ઓકે, તો જુઓ, હવે 3D માં એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ, એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. હું જો તમારી સામે એવું જ સેમ્પલ લાખવાનું ટ્રાય કરું, માનો કે આ બાજુ એક્સ અક્ષ, આ બાજુ વાય અક્ષ અને આ બાજુ ઝેડ અક્ષ. ઓકે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. તો જુઓ, માનો કે આ જે છે આમ હંમેશા એક્સ અક્ષ, ઓકે, આ બાજુ હંમેશા ઝેડ અક્ષ. વર્ટિકલ શિરોલંબ હંમેશા ઝેડ અક્ષ, એક્સ વાય અને વર્ટિકલ હંમેશા ઝેડ. ફાઇનલ. તો જો એક્સ આ બાજુ આવે છે, વાય ઓલી બાજુ જાય છે, ઝેડ વર્ટિકલ આવે છે. એક્સ જે છે એની પાછળની બાજુ એક્સ ઝેડ, વાય છે એની પાછળની બાજુ વાય ઝેડ, ઝેડ ઉપર છે તો ઝેડ ઝેડ ડેશ નીચે. ફાઇનલ. એ પ્રમાણે અષ્ટાંશ શબ્દ હતો ઓક્ટન્ટ. ઓક્ટન્ટ કઈ રીતે? તો કે એક્સ, વાય અને ઝેડ, એક્સ ધન, વાય ધન, ઝેડ ધન, ત્રણેય પોઝિટિવ. ત્રણેય પોઝિટિવ વાળું જે છે એ ફર્સ્ટ કહેવાય. ત્રણેય પોઝિટિવ વાળું છે એ ફર્સ્ટ કહેવાતું, એક્ઝેક્ટ એની પાછળ સેકન્ડ કહેવાતું, એની આ બાજુ થર્ડ, એની પાછળ આ બાજુ 4, 1 ની એક્ઝેક્ટ નીચે 5, પછી 6, 7, 8, એમ 8 ઓક્ટન્ટ આવતા હતા. ક્લિયર? તો એ ઓક્ટન્ટ ક્યાં ક્યાં? તો કે ઓ એટલે ઉદ્ગમ બિંદુ, એક્સ વાય ઝેડ એ પ્રમાણે આપણે નામ આપતા હતા. સિક્વન્સ ખાસ ક્લિયર હોવી જોઈએ. ત્રણેય પોઝિટિવ તો એ પ્રમાણે અહીંયા ફર્સ્ટ હોય, એક્ઝેક્ટ એની પાછળ સેકન્ડ હોય, આ બાજુ થર્ડ હોય, આ બાજુ 4 હોય, 1 ની નીચે જ એક્ઝેક્ટ 5 હોય. રાઈટ? તો જુઓ, હવે ડિસ્ટન્સ ફોર્મ્યુલા તો કોઈ ટેન્શન નથી. રૂટ ઓફ x1 minus x2 all square, y1 minus y2 all square, z1 minus z2 all square. Right? Root of x1 minus x2, y1 minus y2, z1 minus z2 all square. Square no addition, root. I mean, division formula, section formula કહેતા, વિભાજન સૂત્ર. x1 y1 z1 x2 y2 z2 m, n રેશિયોમાં ડિવાઈડ કરે તો m, n રેશિયોમાં ડિવાઈડ કરે તો આપણું આમ ફોર્મ્યુલા શું છે? તો કે લેમડા x2 પ્લસ x1 અપોન લેમડા પ્લસ 1, લેમડા y2 લેમડા y2 પ્લસ y1 અપોન લેમડા પ્લસ 1, લેમડા z2 પ્લસ z1 બાય લેમડા પ્લસ 1. પણ લેમડા કોણ? તો કે એને m અપોન n મૂકો એટલે આ ફોર્મ્યુલા ડિરાઈવ થઈ જાય કે નહીં? m અપોન n તો n લસા, m અપોન n લસા, સેમ પેટર્નથી આ કવર થાય. ફાઇનલ. જો એ જ વસ્તુ જે છે તો એ રેશિયો નેગેટિવ હોય, ગુણોત્તર ઋણ હોય જ્યારે બાહ્ય વિભાજન હોય. એક્સટર્નલ ડિવિઝન હોય તો રેશિયો નેગેટિવ, તો સેમ m માઇનસ n વાળું રિલેશન યુઝ થશે. ફાઇનલ. n ને માઇનસ લેજો એટલે ઓટોમેટિક વચ્ચે નેગેટિવ સાઇન આવી જાય. જો માનો કે આમાં એવું કીધું છે, find the equation of the set of points which are equidistant from the points this and this. માનો કે આ a, આ b, માનો કે માંગેલ બિંદુ pxyz. ફાઇનલ. તો p નું a થી ડિસ્ટન્સ
પી નું બી થી ડિસ્ટન્સ એ બે સેમ છે એવું ક્વેશ્ચનમાં કીધું યાર, રાઈટ? તો બેને ડિસ્ટન્સ ફોર્મ્યુલા લગાડો. એક્સ માઇનસ વનનો સ્ક્વેર રૂટ કરશું, ફાઇનલ. વાય માઇનસ ટુનો સ્ક્વેર, વાય માઇનસ ટુનો સ્ક્વેર. પછી કોણ છે તો કે ઝેડ માઇનસ થ્રીનો સ્ક્વેર થઈ જાય. સેમ પીબી તમે ફાઇન્ડ કરશો, બે બાજુ સ્ક્વેર કરશો, સોલ્વ કરશો, સમ થઈ જવો જોઈએ. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખવું. રિલેટેડ ક્વેશ્ચન પછી માનો કે આનો સોલ્યુશનમાં પછી ઇક્વેશન ઓફ પ્લેન આવતું હોય અને રિલેટેડ કોઈ આની પછીના ઓલા સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 11 સાથે લિંક થાય તો શરૂઆત તો અહીંથી થઈ ને. જો આમાં માનો કે point R with x coordinate lies on the line. point R છે જેનો x coordinate એટલે x આમ કોણ છે 4. line segment joining the points this and this. આ P અને Q એને જોઈન કરે છે. P આ Q આ 2 -3 4 તો એ થઈ જાય x1 y1 z1. આ Q છે 8 0 10, રાઈટ? માનો કે કોઈ પોઈન્ટ છે A, સોરી R એને ક્વેશ્ચનમાં કીધું છે, જેનો x કોર્ડિનેટ 4 છે, y કોર્ડિનેટ z કોર્ડિનેટ આપણી પાસે નથી. કાંઈ વાંધો નહીં, માનો કે લેમડા રેશિયો યા તો m upon n સમજો, જે સમજો એ લેમડા રેશિયો ડિવાઈડ કરે છે. તો x કોર્ડિનેટ ઇઝ ઇક્વલ ટુ લેમડા x2 પ્લસ x1 બાય લેમડા પ્લસ 1 બધું છે આપણી પાસે. x છે x2 x1, લેમડા એક નથી તો લેમડા મળે. તો x કોર્ડિનેટ 4 યુઝ કરો, લેમડા ફાઇન્ડ કરો. x2 એટલે કોણ તો કે 8 પ્લસ x1 એટલે 2 લેમડા પ્લસ 1. આની મદદથી તમે લેમડા ફાઇન્ડ કરી લ્યો. લેમડા ફાઇન્ડ કરી લેશો, લેમડા ફાઇન્ડ કરી લેશો એટલે y કોર્ડિનેટ મળી શકે કે નહીં? y એટલે શું તો કે લેમડા y2 પ્લસ y1 અપોન લેમડા પ્લસ 1, લેમડા z2 પ્લસ z1 બાય લેમડા પ્લસ 1. ઓકે, લેમડા ગોતી અંદર મૂકો એટલે સમ પતી જાય. આગળ વધીએ. જો આમાં શું કીધું છે? ફાઇન્ડ ધ પોઈન્ટ ઓન z axis which are at a distance root 14. z axis ઉપરનો પોઈન્ટ છે યાર, તો એ માનો કે 0 0 c આવું એઝ્યુમ કરાય. માનો કે આ z axis ઉપરનો પોઈન્ટ છે b, તો આપ્યો છે એ a. તો આપણને એ બી કેટલું કીધું છે? રૂટ ઓફ 14. તો એ બી સ્ક્વેર કેટલું થઈ જાય? તો 14. તો એ થઈ જાય. ડિસ્ટન્સ ફોર્મ્યુલા લગાડવાનું છે ને, સ્ક્વેર તો કરવાનું નથી. 0 માઇનસ માઇનસ 2 હોલ સ્ક્વેર, 0 માઇનસ 1 હોલ સ્ક્વેર, c માઇનસ 3 હોલ સ્ક્વેર. આ થઈ જાય 14. સોલ્વ કરો એટલે c ની વેલ્યુ મળી જાય. c ની વેલ્યુ મળે એટલે થર્ડ કોર્ડિનેટ મળી જાય. ફાઇનલ. આગળ વધીએ. આ બસ મેં બહુ ઓછું રાખેલું છે 12th ચેપ્ટર, અમને આપણે લિમિટમાં જતા રહીએ છીએ. આમાં સેન્ટ્રોઇડ તો 2 નું આવડે એટલે 3 નું આવડે જ ને. x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3. ત્રણેયનું સેન્ટ્રોઇડ, 3 મેમ્બર, 3 પોઈન્ટ્સ છે abc. 3 સેન્ટ્રોઇડ જોતું હોય તો c g. તો x1 પ્લસ x2 પ્લસ x3 બાય 3, y1 y2 y3 ત્રણેયનું એડિશન બાય 3, z1 z2 z3 બાય 3. તો સમ પતી જાય ને. સેન્ટ્રોઇડની જરૂર પડે ત્યારે ફોર્મ્યુલા યુઝ કરતા તો આવડે. ઓકે, આપણે જ્યાં જવું હતું ત્યાં લિમિટમાં, રાઈટ? જો લિમિટ, લિમિટ એક્સટેન્સ ટુ સમથિંગ, એક્સટેન્સ ટુ સમથિંગ, અંદર જે ફંક્શન છે એ બધાના આપણે કઈ રીતે ફોર્મેટથી આપણે ક્વેશ્ચન આ યાદ રાખતા હતા. ફોર્મેટ અનુસાર ક્વેશ્ચન ફિક્સ થઈ જાય. ઇટ મીન્સ કયા ફોર્મેટનો છે એવું એકવાર ક્લિયર થઈ ગયું પછી તો આપણે ઇઝીલી હેન્ડલ કરી શકીએ. તો જો લિમિટ ચેપ્ટર, એમાં માનો કે આ ક્વેશ્ચન હોય, હું તમે સીધી શોર્ટકટની જ વાત કરું છું. હવે જો છેદ 0 બનતો હશે, 3 અહીંયા મૂકો તો 9, 18, -15 -3 -18, ફાઇનલ છેદ 0 બન્યો. ડિનોમિનેટર 0 બન્યો તો ઉપર નીચે ડિફરન્સિએશન જ જીકી દઈએ. એલ હોસ્પિટલનો રૂલ કે ભાઈ ઉપરનાનું ડિફરન્સિએશન કરો તો શું આવશે? 4x³ કોન્સ્ટન્ટનું 0. અહીંયા જે વેરિયેબલ હોય ને એની રિસ્પેક્ટમાં, અહીંયા 2x તો એ થઈ જાય 4x, x નું 1 તો 5, કોન્સ્ટન્ટનું 0. ફાઇનલ. આટલું વધ્યું. હવે વેલ્યુ અંદર 3 રાખો, ડિનોમિનેટર 0 નહીં બનતો હોય, ડિનોમિનેટર 0 ન બનતો હોય તો સીધી વેલ્યુ જ રાખવાની. 4 × 3 એટલે 12 - 5 ઉપર 3³ 27 × 4, 4 × 27. ઓકે, તો આને સોલ્વ કરો, સમ પતે.
ઉપર નીચે ડિનોમિનેટર, હજી પાછું ડિનોમિનેટરમાં ડિફરન્સિએશન કરવાથી પણ પાછું 0 બનતું હોય તો પાછું ડિફરન્સિએશન. એલ હોસ્પિટલનો રૂલ શું? 0/0 ડિફરન્સ, 0/0 ફોર્મ બનવું જોઈએ. આવું બનતું હોય, ઉપર 0 બનતું હોય, નીચે 0 બનતું હોય તો ઉપરના ડિફરન્સિએશન કરો, નીચેનાનું ડિફરન્સિએશન કર્યું, વેલ્યુ રાખો, પછી કઈ વેલ્યુ ડિફરન્સિએશન પછી મૂકી તો કઈ ડિનોમિનેટર 0 બનતો નહોતો. તો ઘણા સમયથી થઈ જાય છે. આમાં જો આ રીતે હું તમને ધારું તો ફોર્મ્યુલા નો ડાઉટ તમને યાદ કરાવી દઉં. ક્યારેક એવું પોસિબલ છે કે ડિફરન્સિએશન અલા લિમિટ ફોર્મ્યુલાથી જ ગણવું પડે. લિમિટ આપણે ફોર્મ્યુલા શું? x રેસ ટુ n માઇનસ a રેસ ટુ n બાય x માઇનસ a રેસ ટુ સોરી n a રેસ ટુ n માઇનસ 1 ફોર્મ્યુલા છે ને, પાછળના ભાઈબંધની જે પાવર છે આગળ 1 પાવર લેસ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x. આપણે શું યાદ રાખતા? જે એંગલ છે એ જ એંગલ નીચે, તો આન્સર આવે 1. પણ એ sin અને tan બેનું જ ફોર્મ્યુલા છે, બધાનું નથી. તેથી જાય tan x upon x, તો એ ફોર્મ્યુલા 1. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a રેસ ટુ x માઇનસ 1 બાય a રેસ ટુ સોરી x, જે પાવર છે એ જ નીચે, તો આન્સર આવતો log a. સેમ અહીંયા e રેસ ટુ x હોય તો log e તો 1 થઈ જાય ને, ફાઇનલ. અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 પ્લસ x બાય x, તો એ ફોર્મમાં ત્યાં 1 પ્લસ x અજમ કરીને કદાચ તમે આખું ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકો, અને આ કેસમાં આન્સર મે બી કદાચ 1 આવતો હતો. તેમ છતાંય ખાસ યાદ હોવું જોઈએ. એ ડિરાઈવ કરવું હોય તો આપણે ડિરાઈવ પણ કરી શકીએ છીએ. જો અત્યારે આમાં આનું ડિફરન્સિએશન સાઇનનું થાય, ડિનોમિનેટર 0 બને છે, ન્યુમરેટર 0/0 ફોર્મ, સાઇનનું થાય cos ax, ax નું કરવું પડે a, b x નું કરવું પડે x, a x નું કરવું પડે 1, સાઇનનું થઈ જાય cos bx, bx નું કરવું પડે b. ફાઇનલ. હવે ડિનોમિનેટરમાં 0 મૂકો તો cos 0 1, તો a વધ્યો, a એમ નામ cos 0 1 તો વધ્યું b 1. ફાઇનલ આન્સર, સમ કમ્પ્લીટ. અને આ તો ઘણીવાર સમ એવો હોય જેમાં ડિફરન્સિએશન થોડુંક ઘણું લેન્થી થઈ જતું હોય અને ફોર્મ્યુલા સેટ કરવાનું ઇઝી થાય. અત્યારે તો આપણે ડિફરન્સિએશન ધબધબાયો છે, ડિફરન્સિએશન કર્યું, સમ થઈ ગયો, રાઈટ. ઉપર નીચે ડિફરન્સિએશન અલગ અલગ હોય, પાછું ત્યાં ડિવિઝનનો રૂલ ન વાપરતા. આમાં સેમ કોન્સેપ્ટ, ડિફરન્સિએશન કરો, સોરી ડાયરેક્ટ તો નહીં, ક્રોસ મલ્ટીપ્લાય કરો, m of 1 minus x raised to n minus n of 1 minus x raised to n, sorry m, divide by 1 minus x raised to m 1 minus x raised to n. ઓકે, તો આનું ડિફરન્સિએશન કરો, ઉપરના ડિફરન્સિએશન અલગ, નીચેનાનું અલગ, રાઈટ. યા તો પછી આવું કરી શકો, લેટ x minus 1 is equal to t, તો x is equal to what? t plus 1. તો x tends to 1 છે તો t tends to 0 થઈ જાય, 1 minus 1 0. તો જો લિમિટ શું થઈ જાય? લિમિટ t tends to 0, તો અહીંયા એમ નામ 1 minus x, x એટલે કોણ? તો કે t plus 1 રેસ ટુ કોણ છે? તો કે અહીંયા છે m બાર છે, તો અહીંયા n હતું, માઇનસ n એમ નામ અહીંયા કોણ? તો કે 1 માઇનસ x એટલે t પ્લસ 1 ને રેસ ટુ m, ઓલ ડિવાઈડ બાય આ કેટલું? તો કે 1 માઇનસ અહીંનો પોર્શન થયો ને, x એટલે t પ્લસ 1 રેસ ટુ m, 1 માઇનસ t પ્લસ 1 રેસ ટુ n. ફાઇનલ. હવે તો ડિફરન્સિએશન થઈ શકે ઉપર નીચે, ભલે નો ડાઉટ, ભલે અહીંયા એકવાર u ઇન્ટુ v ઉપરના ડિફરન્સ, યુ નીચે તો ડિવિઝનનો રૂલ લાગે છે, ઉપર તો સિમ્પલ જ છે, કોઈ ટેન્શન નથી. આ એમ નામ કોન્સ્ટન્ટનું 0, જે પાવર છે આગળ 1 પાવર લેસ, રાઈટ. અહીંયા બી સેમ ગુસ્તાવી નાખો, અને અહીંયા ડિફરન્સિએશન થશે તો ડિફરન્સિએશન 0 બનતું બી નથી, એ કોઈ ચિંતા નથી. તો ઉપરનું ડિફરન્સિએશન કરજો, નીચેનાનું ડિફરન્સિએશન કરજો, અને પછી અંદર એમાં t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દેજો. કદાચ આન્સર આવે છે m માઇનસ n બાય 2, આવો કંઈક આન્સર આવે છે, મને લગભગ જેવો તેવો યાદ છે ત્યાં સુધી, m માઇનસ n બાય 2. એ એટલા માટે કહું છું
જો તમે ખાસ સમ પૂરો કરજો અને આન્સર યાદ રાખજો. લગભગ આ આવે છે, લગભગ, પણ તેમ છતાં તમે આખો દાખલો પૂરો કરજો. પણ હું એવું કહું છું, આ સેમ ક્વેશ્ચન માનો કે જેઈમાં પૂછાણો છે ને આવું લખ્યું છે કે એમ ની બદલે 2021 પાવર, રાઈટ, એન ની બદલે લખ્યું છે 2022, રાઈટ. તો જો આખો સમ એમ અને એન માં ફોર્મ્યુલા યાદ હોય ને તો આ ગણવું જ ન પડે, મજા આવી જાય. શું? તો કે સીધું વેલ્યુ મૂકી દે m-n/2. એમ એટલે કોણ? 2021. એન એટલે કોણ? તો કે 2022, 2022. ફાઇનલ. આગળ વધીએ. એલ હોસ્પિટલનો રૂલ, આ ઇનઇક્વાલિટી ફોર્મમાં લિમિટ આવે ત્યારે ખાલી ફોર્મ્યુલા યાદ કરાવવા માટે જ તે કે ભાઈ આ સાઈડનો મેમ્બર એટલે માનો કે h of x, આ સાઈડની લિમિટ માનો કે g of x. ઓકે, તો આ સાઈડની લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ, આમ લેફ્ટ હેન્ડ સાઈડની f g h f g, તો આ ભાઈબંધની મેમ્બરની લિમિટ અને આ ભાઈબંધની લિમિટ સેમ આવે તો એઝ પર સેન્ડવિચ રૂલ આની બી લિમિટ ઈ જ આવે. ફોર્મ્યુલા હતું ને કે ભાઈ લિમિટ એક્સ ટેન્સ ટુ કોણ છે? 0 જોઈએ, પણ ફંક્શન જોઈએ જે આપણી પાસે નથી, પણ આ બાજુનો ભાઈબંધ કોણ? x² + 1 ગોતો. લિમિટ એક્સ ટેન્સ ટુ 0, 2x⁴ + x² + 1 ફાઇન્ડ કરો. ઓકે, તો બંને ઇક્વલ આવે તો એઝ પર સેન્ડવિચ રૂલ આની લિમિટ બી ઈ જ થાય. રૂલ હતો ને. આગળ વધીએ. આ મેં તમને જ્યારે બોર્ડ વર્કમાં કરાવ્યો ત્યારે બહુ લેન્ધી મેથડથી કરાવ્યો, ડિસ્ક્રિપ્ટિવ પાર્ટની રીતે, પણ અત્યારે હું તમને શોર્ટકટથી જ કરાવું છું. માનો કે જો ઉપર ડિફરન્સિએશન કરું તો અહીંયા u ઇન્ટુ વી, તો પહેલું એમ નામ ફર્સ્ટ એઝ ઇટ ઇઝ, સેકન્ડ સાઇનનું થાય કોસ a પ્લસ એચ, એચ વેરિયેબલ છે તો a નું 0 h નું 1 નો કરો તો ચાલે, પ્લસ સેકન્ડ એઝ ઇટ ઇઝ ફર્સ્ટનું જે છે પાવર છે આગળ 1 પાવર લેસ, a નું 0 h નું 1, a નું 0 h નું 1 ફાઇનલ. આ તો કોન્સ્ટન્ટ જ છે, કોન્સ્ટન્ટનું 0 કોઈ ટેન્શન નથી, ઓલ ડિવાઈડ બાય h નું 1 ડિફરન્સિએશન. હવે સીધી વેલ્યુ ચડાવવા માંડો અંદર, h ઇઝ ઇક્વલ ટુ 0 તો આ વધ્યું a², અહીંયા વધ્યું cos a, અહીંયા વધ્યું sin a, અને અહીંયા h એટલે 0 તો 2a મલ્ટીપ્લાયમાં આગળ લખો અહીંયા આના એકના, એ આન્સર છે. એટલો જ ઈઝી પડે ને. મેં તમને ડિસ્ક્રિપ્ટિવ પાર્ટથી કાયદેસર ગણ્યો હોય તો પહેલી વાર હોય ત્યારે હું એવી રીતે જ ગણું, પણ હવે તો શોર્ટકટ અલાઉડ છે તો દે દનાદન શોર્ટકટ લગાડો. આગળ વધીએ. જો આ ક્વેશ્ચન, આમાં પછી શોર્ટકટ હજી નથી થતી. ઇટ મીન્સ પહેલા વિધેય તો ઓપન કરવું પડે ને, ફંક્શન ઓપન કરવું પડે. 0 માઇનસ ઈ તો એને કીધું કે એનો મતલબ આ થઈ તો આપણને ખબર પડે, પણ આ સાઇન ફ્લોર ફંક્શન લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ નો આન્સર આવે, લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ નો આન્સર આવે, રાઈટ. તો આ બે કોન્સ્ટન્ટ થઈ ગયા, તમારે એવું ન સમજવાનું સાઇન થીટા પણ થીટા 1 થઈ ગયું, +1 આન્સર નથી કરવાનો, પહેલા જોવો જરાક. તો નેગેટિવ સાઇન અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ભલે પડ્યું, નો ડાઉટ, ચલો, પણ અંદર 0 છે જ નહીં. સાઇન પોતે ઓડ ફંક્શન, નેગેટિવ સાઇન આઉટસાઇડ એન્ડ નેગેટિવ સાઇન તો છે જ, તો નેગેટિવ સાઇન કટ ને 1 વધ્યું તો ખાલી સાઇન 1 એકલું વધ્યું કે નહીં, એ આન્સર છે. સાઇન 1 જે એકલું વધ્યું એ આન્સર છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખવું. ઘણી વાર આવું થાય છે કે તમારે મેઇન તમારું પર્પસ શું હોય તો કે આ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન ઓપન કરો અને સમ ઇઝીલી હેન્ડલ થઈ જતો હોય, પણ એને જે ક્વેશ્ચન આપ્યો છે એ પ્રમાણે એને હેન્ડલ કરી નાખો એટલે સમ થઈ જશે. આગળ વધીએ. જો આમાં આ જ વસ્તુ છે. માનો કે જો ઉપરના ડિફરન્સિએશન કરું તો સાઇન નું cos x, સાઇન એનું 0, રૂટ એક્સ નું 1/2 √x, ડિનોમિનેટરની વાત છે, કોન્સ્ટન્ટ નું 0, તો ઉપર જાય તો 2 √x cos a x, તો અંદર a મૂકી દો તો 2 √a cos a, 2 √a cos a, આન્સર આવી ગયો. સમ કમ્પ્લીટ. શોર્ટકટથી જ ગણી રહ્યો છું. આમાં જુઓ, આ ઉપર તમને આવી રીતે કન્ડિશન આપીને અનનોન માગે તો એમ, તો અહીંયા શું રૂલ છે?
ડિફરન્શિએશન કરું તોય ચાલે અને આ તો રૂલ નહીં એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન બાય એક્સ માઇનસ એ તો જે પાવર છે આગળ વન પાવર લેસ અને આ બાજુ 9 તો છે 9 કટ એ રેસ ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 1 તો એ એટલે પ્લસ ઓર માઇનસ 1 આવે ને ઇવન પાવર છે ને બેકી સંખ્યા બેકી ઘાત છે ઇવન પાવર છે એટલે પ્લસ ઓર માઇનસ 1 આવે સેમ નીચેનો સેમ પેટર્ન થી છે જાતે પતાવજો જો હવે આમાં ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય અને અંદર બહુપદી હોય તો આપણને યાદ છે યાર ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો શું બનાવવાનું તો કે 1 upon n બનાવો એટલે કે 1 upon infinite ઇટ મીન્સ 0 બનાવો રાઈટ તો જુઓ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એઝ ઇટ ઇઝ આપણે શું ફેક્ટોરિયલ ને કેમ સોલ્વ કરતા તો કે જે છે તે 1 લેસ ફેક્ટોરિયલ આવું લખી શકું સેમ યર n પ્લસ 1 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ નીચે n પ્લસ 2 જે છે તે 1 લેસ ફેક્ટોરિયલ અહીંયા માઇનસ ઓફ n પ્લસ 1 ફેક્ટોરિયલ ભલે પડ્યું રાઈટ તો કોમન નીકળ્યું n પ્લસ 1 ફેક્ટોરિયલ આઉટસાઇડ તો અંદર વધ્યું n પ્લસ 2 પ્લસ 1 નીચે n પ્લસ 1 ફેક્ટોરિયલ આઉટસાઇડ તો n પ્લસ 2 માઇનસ 1 તો આ તો કટ તો ઉપર કેટલું વધ્યું n પ્લસ 3 નીચે વધ્યું n પ્લસ 1 તો n કમ્પલસરી કોમન કાઢો કેમ કે 1 upon n બનાવવાનું ને અહીંયા લિમિટ તો પડી જ છે હો તો n પરાણે કોમન કાઢું તો કેટલું આવે n 1 પ્લસ 3 બાય n રાઈટ અહીંથી n પરાણે કોમન તો 1 પ્લસ 1 બાય n તો આ તો કટ અને જ્યાં 1 upon n હોય ત્યાં શું બને તો કે 0 કેમ કે 1 upon infinite 0 તો 1 plus 0 નીચે 1 plus 0 so we get 1 it's our answer ઓકે આગળ વધીએ આમાં જુઓ n tends to infinite no doubt આ તો infinite gp છે કે નહીં યાર infinite gp છે power tends to infinite છે ratio is less than 1 so it's a formula is Sn is equal to a by 1 minus r a is 1 by 3 ratio is also 1 by 3 so we get 1 by 3 upon 3 minus 1 matlab 2 by 3 so we 3 cut it's 1 by 2 so limit n tends to infinite it's not depend on variable we get direct 1 by 2 so it's our answer 1 by 2 sum completed okay આગળ વધીએ n ઉપર ડિપેન્ડ આવ્યું હોય તો આપણે 1 upon n બનાવે અહીંયા ફોર્મ્યુલા છે ને કે લિમિટ log 1 plus x by x તો log 1 plus x by x એને x જોઈએ નીચે અને આને બી નીચે x જોઈએ આને નીચે x આપી દઉં આને નીચે x આપો આને ડિવાઈડમાં નીચે x આપો તો ઉપરનું 1 ને નીચેનું log 3 ફોર્મ્યુલા છે ને તો નીચે log 3 ઉપર લખું log e base 3 આન્સર હોય માનો કે ચલો ફોર્મ્યુલા યાદ નું આવ્યું એ અમુક જ સમો બધા નહીં થતા હોય તો આનું ફોર્મ્યુલા થાય log નું થાય 1 upon log x 1 upon log x 1 plus x નું કરવું પડે 1 x નું 0 oh sorry 1 નું 0 x નું 1 e raised to x નું e raised to x log a કોન્સ્ટન્ટ નું 0 ફાઇનલ હવે ડિનોમિનેટર 0 નથી બનતો અંદર મૂકી દઉં તો કે log of અહીંયા 0 મૂકું તો log of log x નું અરે સોરી log x નું 1 upon x my mistake log x 1 upon x મેં log સાથે મૂક્યો 1 plus x નું કરવું પડે અંદર 0 રાખું તો 1 upon 1 plus 0 અહીંયા 3 raised to 0 log 3 તો વધ્યું કેટલું તો કે 1 અને આ log 3 એમ નામ તો નીચે આવી ગયું log 3 base e તો ઉપર લખું તો log e base 3 ફાઇનલ સમ કમ્પ્લીટેડ તો ઓલું એક્ઝેક્ટ મને યાદ નહોતું અમને જ્યારે પહેલા આવ્યું ત્યારે મેં કીધું નહોતું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log of 1 plus x by x તો એ આન્સર આવે 1 રાઈટ ઈ આવે કે x આવે 100% પણ હવે કન્ફર્મ થઈ ગયું 1 જ આવે આગળ વધીએ ફોર્મ્યુલા યાદ કરાવેલું છે જુઓ શું કીધું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a raised to x minus 1 by x તો આન્સર આવે log x એ તો ફાઇનલ છે અહીંયા લિમિટ log 1 plus x by x it means 1
આ ફોર્મ્યુલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ હોય તો આ બે ભાઈબંધ અને આની પછી હજી એક ફોર્મેટ આવે છે. જો સિમ્પલ ફંક્શન પાવરમાં હોય ને, સિમ્પલ ફંક્શન પાવરમાં હોય તો આની સિવાય કોઈ નહીં. માનો કે એક્સ છે, એક્સની ઓછી પાવર છે કે એવું બધું છે ને, સિમ્પલ ફોર્મ હોય ને તો આ બે સિવાય કોઈ નહીં. અને આની પછી હજી એક ફોર્મ્યુલા આવે તો વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ બહુ બધી વાર પૂછાઈ ગયેલું છે. જેડબલઈમાં વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ બહુ બધી વાર પૂછાઈ ગયેલું છે, રાઈટ? તો તમને ખાસ ક્લિયર હોવું જરૂરી છે. હું કઈ રીતે યાદ રાખું? ટેન્સ ટુ 0 ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટની ચિંતા નથી આપણને. હું એવી રીતે યાદ રખાવું છું કે 1 પ્લસ જે છે એનું રેસિપ્રોકલ, 1 પ્લસ જે છે એનું રેસિપ્રોકલ ઉપર સેટ હોય તો સીધો આન્સર આવે ઈ. સેમ 1 પ્લસ જે છે એનું રેસિપ્રોકલ, એનું વ્યસ્ત ઉપર સેટ થઈ જાય તો સીધો આન્સર આવે ઈ. સંપતે. ઓકે, ફોર્મ્યુલા યાદ હોવું જરૂરી છે. તો જુઓ, અને ઓલું ફોર્મ્યુલા લખી દઉં છું. 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ વાળું ફોર્મ, 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ વાળું ફોર્મ આપણી લેંગ્વેજમાં યાદ કરાવી દઉં છું કે ભાઈ માનો કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ ફંક્શન કંઈક આપ્યું છે. અહીંયા છે માનો કે જી ઓફ એક્સ, આપણે આવી રીતે યાદ રાખ્યું છું. ઓકે, હવે એફ ની લિમિટ છે ને એ 1 હોવી જોઈએ. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ હોવું જોઈએ 1, અને જી ઓફ એક્સ પાવર કેવી હોવી જોઈએ? ઇન્ફાઇનાઇટ. તો લિમિટ ઉપરનું ના જોતા હું તમને આપણી લેંગ્વેજમાં યાદ કરાવી દઉં છું. જી ઓફ એક્સ થઈ જાય ઇન્ફાઇનાઇટ તો 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ થઈ જાય. તો ફોર્મ્યુલા આપણે એવી રીતે યાદ રાખ્યો છે કે ઈ રેસ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ, ઈ રેસ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ, જી ઇન્ટુ એફ માઇનસ 1, જી ઓફ એક્સ ઇન્ટુ એફ માઇનસ 1. ફાઇનલ આ ફોર્મ્યુલા છે. ખાસ વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ જ્યારે બે ફંક્શનની ઉપર બે ફંક્શન પાવર રેડી હોય તો ઘણીવાર પોસિબલ છે કે આ જે સમ છે એ ઓલું ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ વાળી મેથડથી પણ થઈ જાય છે. પણ મોટા ભાગે જ્યારે મોટા ફંક્શન હશે ત્યારે આ મેથડથી જ થાય છે. વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ તો શું? એફની લિમિટ 1 થતી હોય, પાવરની લિમિટ જીની લિમિટ ઇન્ફાઇનાઇટ થતી હોય તો એ 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ ફોર્મ બન્યું. ઓકે, તો શું ફોર્મ્યુલા છે? તો કે ઈ રેસ ટુ પાવર, ઈની પાવરમાં લિમિટ એક્સ ટેન્સ ટુ એ એઝ ઇટ ઇઝ લિમિટ, નો પ્રોબ્લેમ. બટ જી આગળ આવી જાય અને એફ માઇનસ 1. ઓકે, તો જો એવા સમમાં આગળ વાત કરીએ. માનો કે અહીંયા આવું છે, આને બે રીતે થાય છે. આને એફ કહી દઉં ને તોય સમ થાય, અને ઓલું 1 પ્લસ જે છે એનું રેસિપ્રોકલ માનો કે એ રીતે સેટ કરું ને તોય સમ થાય. માનો કે જો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ, આપણો રૂલ શું? 1 પ્લસ, હું ઓલું 1 પ્લસ વાળું જે હોય એનું રેસિપ્રોકલ વાળું સેટિંગ કરું છું. તો 1 પ્લસ જે હોય એનું રેસિપ્રોકલ જોઈએ. 1 પ્લસ 10 સ્ક્વેર છે તો એનું 1/10 સ્ક્વેર જોઈએ, રાઈટ? 1 પ્લસ જે હોય એનું રેસિપ્રોકલ હોય તો આન્સર આવે ઈ, એવો ફોર્મ્યુલા છે. પણ હવે ઘરનું તો ચાલશે નહીં એમ, તો મેં આ ડિવાઈડમાં આપ્યું 10 સ્ક્વેર ઓફ રૂટ એક્સ ઘરનું આપ્યું તો આ ખેંચ્યું 10 સ્ક્વેર ઓફ રૂટ એક્સ. પણ જે ઓલરેડી હતું એ તો જાય નહીં ને કાંઈ. ઓલરેડી 1/2x એટલે 1/2x તો હતું જ, જે હતું એ તો કાંઈ ન જાય ને, એ તો બિચારું પડ્યું જ રહે. તો 1/2x મેન્ટેન તો રહ્યું. ઓકે, તો જો હવે લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ ઘણીવાર પોસિબલ છે ઓલું એફ અને જી વાળા સમ છે ને એ આનથી સેટ થઈ જાય, પણ થઈ જ જાય એવી ગેરંટી નહીં. તો જો અત્યારે 1 પ્લસ 10 સ્ક્વેર રૂટ એક્સ એઝ ઇટ ઇઝ, અહીંયા જે છે આની પાવર છે 1/10 સ્ક્વેર. ઓકે,
પાવર રેસ ટુ પાવરનું મલ્ટિપ્લિકેશન આવે ટેન સ્ક્વેર રૂટ એક્સ અપોન 2x, ટેન સ્ક્વેર રૂટ એક્સ અપોન 2x. તો જો પાવર રેસ ટુ પાવરનું મલ્ટિપ્લિકેશન ટેન સ્ક્વેર કટ 1/2x વધ્યું કે નહીં? ફાઇનલ. તો આટલું તો સેટ થઈ ગયું. 1 પ્લસ જે છે એનું રેસિપ્રોકલ, તો એનો આન્સર આવે ઈ, એટલાનો આન્સર આવે ઈ. પણ હા, ઉપર સેટ કરેલું દેખાડી દીધું હોત તો સારું હતું. માનો કે જો આટલો ભાઈબંધ જે છે એને હું તમને આવું દેખાડી દઉં 1/2 આઉટસાઇડ, tan of root x upon root x એનો બી સ્ક્વેર. x છે એ રૂટ એક્સ નો સ્ક્વેર કહેવાય કે ને, તો tan થીટા upon થીટા ને થીટા ટેન્સ ટુ 0 જ છે, રાઈટ. તો એનો આન્સર આવી જાય 1. 1/2 એમ નામ ને ઓલાનો આન્સર આવે 1 નો સ્ક્વેર એટલે ઈ 1, તો e રેસ ટુ 1/2 સમ કમ્પ્લીટેડ. e રેસ ટુ 1/2 સમ કમ્પ્લીટ. ઓકે, ખાસ ધ્યાન રાખવું. માનો કે આ જ સમ ઓલું એફ, હું તમને મેઇન તમને સામે મેથડ ક્લિયર થાય એટલા માટે એમ કહું છું કે ભાઈ આ માનો કે એફ છે, હમણે કીધું એમ, આ માનો કે જી છે, રાઈટ. તો જો આ 10 0 0 તો 1 વધ્યું એટલે 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ, 1/0 એટલે ઇન્ફાઇનાઇટ, તો 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ ફોર્મ તો થઈ જ ગયું. ફાઇનલ. તો હવે આપણે શું છે તો કે એફ રેસ ટુ જી લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, 0 પ્લસ છે સોરી, તો 1 પ્લસ 10 સ્ક્વેર રૂટ એક્સ. તો ફોર્મ્યુલા શું? રેસ ટુ 1/2x છે, જી એટલે 1/2x આખું. તો ફોર્મ્યુલા શું? તો કે ઈ રેસ ટુ ની પાવરમાં લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એઝ ઇટ ઇઝ, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એઝ ઇટ ઇઝ. તો આને શું કરવાનું? જીએમ નામ, આ જીએમ નામ, આ થઈ ગયું જીએમ નામ. શું હતું ફોર્મ્યુલા? જી ઇન્ટુ એફ માઇનસ 1. તો એફ એટલે કોણ? તો કે 1 પ્લસ 10 સ્ક્વેર, 1 પ્લસ 10 સ્ક્વેર અને -1 એફ -1 એવું ફોર્મ્યુલા હતું ને, જી ઇન્ટુ એફ -1 ચાલે, જી ઇન્ટુ એફ -1. તો આ ઈ રેસ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ આ 1/2x એમ નામ, તો 1 1 કટ તો વધ્યું હું 10 સ્ક્વેર રૂટ એક્સ. તો જો 1/2 આઉટસાઇડ, તો આ થઈ ગયું લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ આ જો તો tan ઓફ રૂટ એક્સ એમ નામ, તો નીચે જે છે એ રૂટ એક્સ નો સ્ક્વેર જ કહેવાય, તો બે ના સ્ક્વેર કમ્બાઈન લખ્યા કે નહીં? તો ઈ રેસ ટુ 1/2 એમ નામ tan થીટા અપન થીટા એટલે 1, પણ થીટા ટેન્સ ટુ 0 જ છે, તે થઈ ગયું ઈ ની 1/2. એટલે ઘણી વાર પોસિબલ છે કે જે સમ ઓલાથી થતો યાનીથી પણ થાય, અને ગમે એમ ગણો ચાલે જ, એ કોઈ ચિંતા નથી. આમાં પછી ઓલા સેટિંગમાં પડીએ ને તો થોડીક બી પડી જાય, થમ તો થાય જ, સમ તો થાય જ બે મેથડથી, પણ આમાં એફ જી જ સારું પડે. આ માનો કે એફ ચેક કરીએ છીએ, હું એવું નથી કહેતો ઈ જ સમ છે, આ જી, રાઈટ. તો જો તો અંદર રાખીએ, અંદર માનો કે ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, તો ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ 1 જ થઈ જાય કે નહીં? ઉપર રેસ ટુ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એક્સ કમ્પલસરી કોમન ના, 1 મિનિટ, તો આને આપણે બનાવીએ. જો ઓલું 1 પ્લસ કન્ફર્મ બનાવું તો લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, ડિનોમિનેટર કન્ફર્મસરી ઉપર બનાવો 2x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 5. ઓલું 1 પ્લસ સેટઅપ કરું છું, 1 પ્લસ જે હોય એનું રેસિપ્રોકલ, પણ નીચે છે 2x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 5. ફાઇનલ. તો જો 2x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 5 તો લખી જ નાખ્યું. હવે જો હતું એક્સ સ્ક્વેર લખ્યું 2x સ્ક્વેર, તો એકવાર એક્સ સ્ક્વેર કટ કરવું પડશે. ફાઇનલ. હતું 2x લખ્યું x, તો -3x લખવું પડશે. મતલબ તો સેમ રહેવો જોઈએ ને. હતું 2x લખ્યું વત્તા 2x હતું, સોરી, તો મારે લખવું જોઈએ માઇનસ, એટલે કે -x લખું તો બની જાય, માય મિસ્ટેક. -x રાખું તો માઇનસ માઇનસ પ્લસ એક્સ અને પ્લસ એક્સ 2x થઈ જાય. ઇક્વલ ટુ ની સામે ઇક્વલ ટુ તો રહેવું જ જોઈએ ને. અહીંયા +3 હતું ને મેં લખ્યું 5, તો આ થઈ જાય +2 એટલે થઈ જાય 3, પ્લસ -2 એટલે 3 બની જાય. ઓકે, અને આખાની પાવર તો બિચારાની છે જ હજી,
3x minus 2 by 3x plus 2 એટલું ઓકે. હવે જો આને ડિવાઈડમાં આપું તો 1 ને આને ડિવાઈડમાં આપું તો રાખી મૂકો. તો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. તો પહેલાના ડિવાઈડમાં આપ્યું તો શું આવ્યું 1 ને માઇનસ અહીંયા શું આવ્યું તો કે x સ્ક્વેર માઇનસ x માઇનસ પ્લસ 2 છે સોરી ડિવાઈડ બાય 2x સ્ક્વેર પ્લસ x પ્લસ 5. આખાની પાવર તો બાકી જ છે 3x માઇનસ 2 અપોન 3x પ્લસ 2. ઓલું ફોર્મેટ હજી ડાયરેક્ટ નથી દેખાણું. હવે ઓલું ટ્રાય કરીએ 1 પ્લસ જે છે એનું રેસિપ્રોકલ સેટ કરીએ. મારી મચોડીને સેટ તો કરવાનું જ છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ નિશાની સાથે રાઈટ વિથ નેગેટિવ સાઇન તો આ x સ્ક્વેર માઇનસ x પ્લસ 2 ઓલ ડિવાઈડ બાય 2x સ્ક્વેર પ્લસ x પ્લસ 5. ઓકે તો અહીંયા જે છે એનું રેસિપ્રોકલ તો ઉપર લખી જ નાખીએ. શું થઈ ગયું આ તો કે 2x સ્ક્વેર પ્લસ x પ્લસ 5 નીચે આપ્યું વિથ નેગેટિવ સાઇન x સ્ક્વેર માઇનસ x પ્લસ 2. એ તો એટલું તો સેટ થયું. અહીંયા કેમ થશે જે આપ્યું છે એ ખેંચી લઈએ એટલે આ ડિવાઈડમાં આપ્યું એ ખેંચી લઈએ x સ્ક્વેર માઇનસ x પ્લસ 2 ડિવાઈડ બાય ધીસ મેમ્બર મતલબ 2x સ્ક્વેર પ્લસ x પ્લસ 5 ફાઇનલ. ઓકે હવે જે હતું એ તો લખવું જ પડશે ને પાછું. આ તો બિચારું હતું એ તો ક્યાં જાય 3x માઇનસ 2 બાય 3x પ્લસ 2 જે હતું એ તો લખવું પડે. તો જો આટલું સેટ થયું ફોર્મ્યુલામાં સેટ થયું આટલો પોર્શન 1 પ્લસ જે છે એનું રેસિપ્રોકલ તો એટલાનો આન્સર આવે 1. 1 પ્લસ જે છે એનું રેસિપ્રોકલ એટલાનો આન્સર આવે 1. આ બાજુ શું થાય આ બાજુ આપણી જૂની મેથડ કમ્પલસરી પાવર કોમન કાઢીને ઉડાડો. માનો કે આ માઇનસ સાઇન ભલે પડી રાઈટ x સ્ક્વેર કમ્પલસરી કોમન કાઢું શું થાય 1 માઇનસ 1 અપોન x પ્લસ 2 બાય x સ્ક્વેર ફાઇનલ. અહીંયા x કોમન કાઢું તો શું થાય 3 માઇનસ 2 બાય x રાખી મૂકો. નીચે x સ્ક્વેર કમ્પલસરી કોમન તો અહીંયા વધ્યું 2 પ્લસ 1 અપોન x પ્લસ 5 બાય x સ્ક્વેર ફાઇનલ. અને નીચે x કમ્પલસરી કોમન તો 3 પ્લસ 2 બાય x. તો જો આ x સ્ક્વેર x કટ તો વધ્યું હું અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3 જે વધ્યું છે ઈની પાવરમાં વધશે ને બાકી બધું તો 0. તો ઈની પાવરમાં જે પોર્શન વધ્યો છે 1 અપોન x ટેન્ડ્સ ટુ 0 લખી નાખવાનું ને. તો ઉપર નેગેટિવ સાઇન સાથે 1 અને 3 એટલે ઉપર વધ્યું -3 નીચે વધ્યું 2 and 3 સો ઇટ્સ 6 સો કદાચ -1/2. તો આખો ભાઈબંધ ઈની પાવરમાં ચાલતો હોય ને તો ઈની પાવરમાં માઇનસ છે નીચે લઈ લેશો પ્લસ. ઈ પ્રમાણે જે કાંઈ બી ઓપ્શન આપ્યો હોય સિલેક્ટ કરવું. આગળ વધીએ. જો આ ક્વેશ્ચનથી તમામ ક્વેશ્ચન જેઈમાં પૂછાઈ ગયેલા છે. હવેથી આ ક્વેશ્ચનથી હવે જેટલા ગણીએ એ તમામ ક્વેશ્ચન જેડબીમાં પૂછાઈ ગયેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં પણ જેટલા ક્વેશ્ચન તમારી સામે લિમિટના રાખવામાં આવે તમામ ક્વેશ્ચન જેડબલીમાં પૂછાઈ ગયેલા હશે. આપણને ક્વેશ્ચનમાં શું કીધું જો આમ જોઈને તો બીક લાગી જાય કે આવું ગોબરું હું પૂછ્યું પણ હકીકતમાં એને ખાલી ઓપન કરો. જે વિધેય લગાડ્યું છે ને એ વિધેયની ગુણધર્મનું ધ્યાન રાખો 0 માઇનસ રાઈટ. તો આ થઈ ગયું x આ થઈ ગયું આ મહત્તમ પૂર્ણાંક વિધેય છે આ માનાંક વિધેય છે આ સામાન્ય કાઉન્સ છે. જો કે આમ કરું તો વધારે સારું રાઈટ. આ સાઇન ઓફ મહત્તમ પૂર્ણાંક વિધેય નીચે છે માનાંકમાં x. 0 માઇનસ એને બિચારાએ કીધું તો છે 0 માઇનસ કીધું છે ને 0 માઇનસ એટલે 0 કરતા નાનું 0 માઇનસ એટલે 0 કરતા નાનું 0 કરતા નાનું નો ડાઉટ પણ -1 કરતા તો મોટું ને 0 કરતા નાનું નો ડાઉટ પણ -1 કરતા તો મોટું. તો મહત્તમ પૂર્ણાંક વિધેયનો જવાબ શું આવે ડાબી બાજુ ઇક્વલ ટુ ડાબી બાજુનો જવાબ ડાબી બાજુ ઇક્વલ ટુ ડાબી બાજુનો જવાબ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ તો જો x એનો તો કોઈ ટેન્શન નથી પણ આ ભાઈબંધ તો -1 સાથે ઓપન થાય કે નહીં. માનાંક ઋણ છે તો એ નિશાની સાથે છૂટે. સાઇનની અંદરની વાત કરીએ તો આનો આન્સર શું આવે તો કે -1. જેની બીક હતી એ તો નંબરમાં કન્વર્ટ થવા માંડ્યા ઓલ ડિવાઈડ બાય x કેવો તો કે વિથ નેગેટિવ સાઇન
ઋણ હોય તો વિથ નેગેટિવ સાઇન જ હોય ને. તો જો અહીંયા એક્સ કટ, હવે જે ડિનોમિનેટર 0 બનતો હતો એ તો જતો રહ્યો છે. તો વધ્યું શું તો કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ, તો અહીંયા વધ્યું -1 માઇનસ એક્સ, અને આ બાજુ શું વધ્યું, સોરી હજી એક નેગેટિવ સાઇન નીચે છે, ચાલશે હાલો ધ્યાન રાખશું આપણે. અને આ બાજુ છે સાઇન ઓફ -1, સાઇન ઓફ -1, રાઈટ. અંદર 0 રાખું તો 0, તો -1 -1 ને સાઇનની અંદરની જે માઇનસ સાઇન છે એ બહાર નીકળી, માઇનસ સાઇન 1, તો આ થઈ ગયું માઇનસ સાઇન, માઇનસ નિશાની સાથે સાઇન 1, માઇનસ નિશાની સાથે સાઇન 1, તો નિશાની સાથે સાઇન 1, આ થઈ ગયો એ ઓપ્શન આન્સર. ઓકે, એટલે ક્વેશ્ચન ગમે એવો ગોબરો હોય, ક્વેશ્ચન ભલે ગમે એવો ગોબરો હોય, તમારે ક્વેશ્ચન જોઈને બી નથી જવાનું. આપણે જે પ્રોપર્ટી છે એ લગાડતા જાઓ, આને 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 સોલ્વ કર્યો ત્યાં તો સમનો આઈડિયા આવી ગયો, તો ઈઝી છે એમ. ઓકે, આગળ વધીએ. જુઓ આમાં બહુ સરસ ક્વેશ્ચન છે. આમાં છે ને કરણી લેવી જ ઈઝી પડે, કોન્જ્યુગેટ લેવો જ સારો પડે. શું કામ? કેમ કે યાર નહીતર તો 4 વાર ડિફરન્સિએશન, તમે વિચાર તો કરો, 4 વાર ડિફરન્સિએશન કરીશ ને ત્યારે નીચેની y ની 4 પાવર રિમૂવ થશે. y ની 4 ઘાત રિમૂવ કરું, 4 વાર વિકલન કરીશ ત્યારે એ ડિફરન્સિએશન થી નીચે 0 નહીં બનતું હોય એમ, બાકી તો મેં પડી જાય. તો અને ઉપર તો કેવું ગોબરું છે એનું ડિફરન્સિએશન, તો 4 વાર ક્યાંય જાય. તો એની બદલે આમાં કરણીની રીતે જ સારો પડે યાર. માનો કે ઉપર નીચે મેં આનાથી મલ્ટીપ્લાય કર્યું, રૂટ ઓફ 1 પ્લસ રૂટ ઓફ 1 પ્લસ વાય ની 4 પ્લસ રૂટ 2 અને નીચે વધ્યું, રાઈટ, રૂટ ઓફ 1 પ્લસ રૂટ ઓફ 1 પ્લસ વાય ની 4 નીચે રૂટ 2, ફાઇનલ. તો વધ્યું શું જુઓ, લિમિટ એક્સ ટેન્સ ટુ, લિમિટ વાય ટેન્સ ટુ 0, ઉપર શું થઈ ગયું a માઇનસ બી a પ્લસ બી, તો ફાઇનલ. ઉપર a માઇનસ બી a પ્લસ બી તો ફાઇનલ, રાઈટ. તો a માઇનસ બી a પ્લસ બી તો a સ્ક્વેર, તો વધ્યું હું 1 પ્લસ રૂટ ઓફ, બારનો રૂટ ગયો ને, 1 પ્લસ રૂટ ઓફ વાય ની 4 અને -2 નો સ્ક્વેર એટલે -2, માઇનસ રૂટ 2 નો સ્ક્વેર, તો અહીંયા વધ્યું વાય ની 4 નીચે. હવે ડિનોમિનેટર મારે ઘડીક લખવો જ નથી, આ બે ભાઈબંધ ડિનોમિનેટરમાં છે, સમજતા જાઓ. હવે જે વધશે એનું ધ્યાન રાખશું છેલ્લે, પાક્કું. તો જુઓ આ હજી ન્યુમરેટર શું થઈ ગયો, અહીંયા હું આ એસ ટી કરીશ, જે ભાઈબંધ આપણે ડિનોમિનેટરમાં ભેગા કરીને સાઈડમાં પકડી રાખો, કામ આવશે, કેમ કે જવાબમાં તો વચ્ચે આવશે જ. તો 1 આ થઈ ગયું રૂટ ઓફ 1 પ્લસ વાય ની 4 માઇનસ 1, 1 માઇનસ 2 માઇનસ 1, ફાઇનલ. રાખી મૂકો અહીંયા 1 પ્લસ વાય ની 4 પ્લસ 1, રૂટ ઓફ 1 પ્લસ વાય ની 4 પ્લસ 1, આટલું ઓકે. પાછું યાર a માઇનસ બી a પ્લસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો a સ્ક્વેર કરું તો 1 પ્લસ વાય ની 4 માઇનસ બી સ્ક્વેર, 1 નો સ્ક્વેર કરું તો 1, તો નીચે પાછું આ ભાઈબંધ ફૂદડામાં જોડાઈ ગયું ને. ફૂદડો એટલે કે છેદ, ડિનોમિનેટરમાં આપણે એક લબાચા લખ્યા નથી, હારે રખડાવા છે ને કારણ વગરના. તો આ 1 1 કટ, તો વધ્યું હું વાય ની 4. હાલો ભાઈ હવે ડિનોમિનેટર તો લખો, ડિનોમિનેટર છે વાય ની 4, આ ભાઈબંધ છે ઓલ રૂટ ઓફ, બ્રેકેટ બી કરવો પડશે, 1 પ્લસ રૂટ ઓફ 1 પ્લસ વાય ની 4, રાઈટ, પ્લસ રૂટ 2, રાખી મૂકો. હજી પાછો બીજો કોથળો છે અહીંયા, રૂટ ઓફ 1 પ્લસ વાય ની 4 પ્લસ 1, આટલું ઓકે. તો જો આ વાય ની 4 કટ, અંદર આપણે શું મૂકવાનું છે, 0 0 ઘૂસતાવો, તો અહીંયા 0 મૂકું તો કેટલું થાય, અહીંયા 0 મૂકું 0, તો 1 1 નું રૂટ 1 પ્લસ 1 એટલે રૂટ 2 વધ્યું, નીચે વધ્યું રૂટ 2, ફાઇનલ. આ બાજુ વાત કરું તો પ્લસ ઓફ રૂટ 2 એમ નામ છે, હજી એક બાર રૂટ 2 પડ્યું છે, ઓ સોરી 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 માય મિસ્ટેક, 1 પ્લસ 1 સોરી 0 પ્લસ 1 1 1 પ્લસ 1 રૂટ 2 પ્લસ રૂટ 2, તો એ થઈ જાય 2 રૂટ 2, રાઈટ. આ બાજુ વાત કરું તો 1 1 સોરી 0 0 પ્લસ 1 1, 0 પ્લસ 1 1, રાઈટ, 1 and 1 2, તો એ ખાલી વધ્યો 2. આ પ્લસ ઓફ રૂટ 2 એની સાથે હતો, ઓલો પ્લસ ઓફ રૂટ 2 એની સાથે હતો,
તો બાજુમાં આવ્યો 2, તો એ થઈ ગયો 4√2, તો એ થઈ ગયો 4√2 આન્સર. એકવાર દેખાડ દઉં તમને આઈડિયા નો આવ્યો હોય તો. મેં પહેલા ભૂલમાં આ આખો બ્રેકેટ છે ને, જો 0 + 1 1 1 + 1 2 2 પણ રૂટમાં √2 + √2 2√2 એનું લખ્યું હતું, અને આનો આન્સર આવ્યો 2 2 × 2√2 4√2 થઈ ગયો. સમ પતી ગયો. ઓકે, આગળ વધીએ. શું આમાં સરસ ક્વેશ્ચન છે. જો આમ જોઈને તો ઘડી કેમ જ થાય ને આ બધું હું લબાચા મૂકી દીધા છે, કોથળે ને કોથળા ભરીને મૂકી દીધા છે. તો જો આમાં શું થાય છે, 1 એટલે 1 કરતા મોટું, 1 એટલે 1 કરતા મોટું, તો એની તો કોઈ ચિંતા નથી, પણ 2 કરતા તો નાનું ને, તો મોડ્યુલસ ઓપન કરશું ને. બીજી એક વાત, મોડ નથી, 1 - x આવું છે. મોડ ઓફ 1 - x ફ્લોર ફંક્શન છે, મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય. તો મહત્તમ પૂર્ણાંક વિધેયમાં મેં તમને એવું છૂટ આપેલી, જ્યારે ઇન્ટીજર હોય ફ્લોર ફંક્શનમાં, જ્યારે ઇન્ટીજર હોય તો ત્યારે તમે એને સેપરેટ આપી દો ને તોય ચાલે. તો આનું તો 1 જ આવે, પણ આનું શું થાય, 1 + એટલે 1 કરતા સહેજ મોટું, તો લેફ્ટ હેન્ડ સાઈડ નો આન્સર આવે ને. આ તો 0 થઈ ગયો, એ તો 0 ની વાત થઈ ગઈ. તો આ પોર્શન sin 0 0 sin 0 0 રાઈટ. તો sin 0 0 આખું બની ગયું, પૈતો સમ sin 0 0, એટલે આખો સમ પતી ગયો ઇઝ ઇક્વલ ટુ 0. મે બી હજી આ ઉતાવળ ન કરાય, હકીકતમાં આની આ ઉતાવળ છે એક જાતની, કેમ કે આપણે ડિનોમિનેટર ચેક કર્યા વગર વાત કરી નાખી, ડિનોમિનેટર ચેક કર્યા વગર વાત કરી નાખી હતી. ઓકે, તો હકીકતમાં શું કરવું જોઈએ, હવે મે બી આની યાર સેટ થતું હોય સાઇન, કેમ કે ઓલું એંગલ જે હોય એ નીચે ને એંગલ ટેન્સ ટુ 0, તો આને ખાલી હું π/2 આપું અને π/2 ખેંચું, તો એ તો સાઇન થીટા પણ થીટા 1 થઈ ગયો ને. એ તો મેં ખાલી ન્યુમરેટર 0 દેખાડે, પણ ડિનોમિનેટર 0 બને એનું શું, રાઈટ. તો હકીકતમાં આવી ઉતાવળ ન કરાય, આ તો છેદ 0 બને છે. તો હવે તમારે શું, જો આને તો મેં ઓપન કરી રાખ્યું, હવે આને ઓપન કરો, 1 + હોય તો ડાયરેક્ટ x જ આવે, રાઈટ. 1 + હોય તો આ ઋણ બને વિથ નેગેટિવ સાઇન, ઓપન કરો, નેગેટિવ સાઇન બહાર આપો, સાઇન થીટા પણ થીટા આવે છે કે નહીં ચેક કરો. આ તો સાઇન થીટા પણ થીટા જ બનવાનો છે, કન્ફર્મ છે, પણ બાકીનો ભાઈબંધ 0 બની જાય છે. બાકીનો ભાઈબંધ 0 બની જાય એટલે ફાઇનલી 0 આવે છે. ઓલું તો આ 0 નો કહેવાય. ઓકે, આગળ વધીએ. તમારે ખાલી મોડ ઓપન કરવાનો છો, ઓલું ડાયરેક્ટ 1 + x 1 - x, સોરી, ઓલામાં નેગેટિવ સાઇન આવશે તો માઇનસ સાઇન બાર. ઓકે, અહીંયા ડિફરન્સિએશનમાં કારણ વગરનું કામ વધારશું આપણે યાર. નીચે રન ડિફરન્સિએશન કરું તો મલ્ટિપ્લિકેશન રૂલ, પછી કદાચ હજી પાછો 0 બનતો હોય પાછું કામ વધે, બરાબર. તો એની કરતા આપણે ડાયરેક્ટ મેઇન ફોર્મ્યુલા સેટ કરવી વધારે સહેલું પડતું હોય ઘણી વાર. માનો કે જો કોટ છે એ તો ચાલે જ નહીં યાર, તો જો નીચે જે કોટ સ્ક્વેર છે એ ઉપર લખું તો ટેન સ્ક્વેર, રાઈટ. સાઇન સ્ક્વેર એમ નામ, ઉપર જે કોટ છે એ નીચે લખું તો 10, આટલું. ઓકે, હવે જો ઉપર 2 ની જરૂર છે, નીચે 3 ની જરૂર છે, તો જો એક તો બિચારા આપ્યો છે, એક તો એને સેટઅપ માટે આપ્યો છે ને. તો માનો કે જો ઉપર આ 2m આ x એમ નામ ઘડી એને રેવા દો બિચારાને, અહીંયા tan 2x upon x, રાઈટ, હોલ સ્ક્વેર. તો હું શું કરું છું, જે થીટા હોય એ નીચે, થીટા ટેન્સ ટુ 0, થીટા ટેન્સ ટુ 0 તો છે જો, તો 2 નો સ્ક્વેર, આ 2 નો સ્ક્વેર ઘરનો આપ્યો તો 2 નો સ્ક્વેર ઘરનો આપ્યો તો ખેંચો, આટલું. ઓકે, નીચે વાત કરું તો
નીચે આ શું છે તો કે sin x upon x હોલ સ્ક્વેર sin x upon x હોલ સ્ક્વેર તો જો હજી તો આ x સ્ક્વેર આપ્યો ને x સ્ક્વેર ખેંચ્યો તો અહીંયા તો બિચારાને બહારથી કંઈકથી લેવા જવું પડશે ને કરીએ એ ત્યાં ને ત્યાં આપીને ત્યાં ને ત્યાં ખેંચીએ તો જો આ tan of 4x તો હતો જ અહીંયા મેં x પણ ઘરનો આપું છું x પણ ઘરનો ને 4 પણ ઘરનો તો હું આખું 4x આપ્યું ને ખેંચ્યું એવું જ સમજો ને આખું 4x જ આપીને ખેંચ્યું ઓકે તો આખું 4x જ મલ્ટીપ્લાય કરીને ડિવાઈડ કર્યું છે મેં તો હવે આ x ઉડી ગયો તો tan theta upon theta અને theta tends to 0 તો એ થઈ ગયો 1 નો સ્ક્વેર ઇન્ટુ 4 નીચે 1 નો સ્ક્વેર નીચે 1 અને આ થઈ ગયું 4 આ તો 4 4 કટતા તો થઈ ગયો 1 તો આ તો થઈ ગયો 1 આપણો આન્સર સમ કમ્પ્લીટ થયો ઓકે મે બી કદાચ આજે કન્ટેન્ટ કમ્પ્લીટ થઈ જાય છે ઓકે આજનું વર્ક આપણું કમ્પ્લીટ થાય છે અહીંયા 5-7 મિનિટ સેજ વધી છે તમે ખાસ બોર્ડ વર્કનું રિવાઇઝ કરજો નેક્સ્ટ ટાઈમ હજી આપણે જે મળશું ત્યારે લિમિટના જેઈમાં પૂછાઈ ગયેલા આખો લેક્ચર જે લિમિટના જ ક્વેશ્ચન જે જેઈમાં પૂછાઈ ગયેલા છે એ જ તમારી સામે રાખવામાં આવશે ઓકે વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ ઇન્ફાઇનાઇટ વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ વાળું જે ફોર્મ છે એ ઘણી બધી વાર પૂછાયેલું છે બરાબર શોર્ટકટથી પણ એમસીક્યુ થઈ જાય એ પણ ઘણી વાર પૂછાઈ ગયેલું છે તમામ બોર્ડ વર્ક તમને લિમિટનું ક્લિયર હોય તો લગભગ તમારથી લિમિટનો પૂછાઈ ગયેલો એમસીક્યુ સોલ્વ થઈ જ જાય એ એટમોસ્ફિયરના એમસીક્યુ અત્યાર સુધીના પૂછાયેલા છે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે જેડબલ્યુમાં એમસીક્યુ સાથે વાત કરશું ઓકે